સમાચાર નવસારીથી નવસારીના માંગરોળમાં નર્સિંગ કોલેજમાં એબીવીપીનો વિરોધ. પ્રાઇમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એન્ડ નર્સિંગ કોલેજ સામે વિરોધ કરવામાં આવ્યો. મસમોટી ફી ઉઘરાવીને પાયાની સુવિધાઓ પણ આપતા ન હોવાનો આરોપ છે. એબીવીપીના કાર્યકર્તાઓએ ખોટી નોટો ઉડાવીને વિરોધ નોંધાવ્યો. 48 કલાકમાં નિરાકરણ નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. વિરોધ ઉગ્ર બનતા પોલીસે એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત કરી. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. નવસારીના માંગરોળથી સામે આવ્યા છે, જ્યાં નર્સિંગ કોલેજમાં એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વિરોધ ખૂબ જ ઉગ્ર હતો. પ્રાઇમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એન્ડ નર્સિંગ કોલેજ સામે આ વિરોધના સૂર ઉઠ્યા. મસમોટી ફી ઉઘરાવીને પાયાની સુવિધાઓ ન મળતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને એ જ આરોપો સાથે આ વિરોધ કરવામાં આવ્યો. એબીવીપીના કાર્યકર્તાઓએ ખોટી નોટો ઉડાવી અને ખોટી નોટો ઉડાવીને વિરોધ કર્યો. 48 કલાકમાં નિરાકરણ લાવવાની માંગ કરી છે. આ સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો 48 કલાકની અંદર નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિરોધ ખૂબ જ ઉગ્ર બની ગયો હતો અને વિરોધ ઉગ્ર બનતા જ પોલીસે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી. પોલીસે એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી છે અને તે દ્રશ્યો પણ તમારી ટીવી સ્ક્રીન પર છે. મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા વિરોધ કરવા માટે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ સોલંકી. રાકેશ, નવસારીના માંગરોળમાં એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો, ખૂબ જ ઉગ્ર વિરોધ અને અટકાયત પણ કરવામાં આવી છે. આ મુદ્દે વધુ માહિતી શું છે? હાલમાં સ્થિતિ શું છે? છેલ્લા કેટલા દિવસે વિદ્યાર્થીઓની રજૂઆત હતી, પરંતુ એ તમામ રજૂઆતને સાંભળવામાં નહીં આવી, જેને કારણે આજે એબીવીપી દ્વારા તમામ જે કંઈક વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ ભેગા થઈને શાળાના સંચાલકો સાથે વાટાઘાટો કરી હતી, પરંતુ એ વાટાઘાટો પણ સફળ ન થતા ત્યાં જે કંઈક કોલેજના નિયમ છે નિયમ વિરુદ્ધ તો મોરચો માંડ્યો હતો અને મોરચાની સાથે જે કંઈક કોલેજના સંચાલકો છે એ સંચાલકોએ પોલીસ બોલાવી હતી અને પોલીસ તમામ જે કંઈક વિરોધ કરી રહ્યા છે તમામની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી, માહિતી બદલ આભાર રાકેશ.